દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। શહેરમાં થઈ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી। લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા વિશ્વ એડ્સ દિનની કરાઈ ઉજવણી। રાવપુરા પોલીસ મથકે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા યોજાયો અવેરનેસ કાર્યક્રમ। પોલીસ કર્મચારીઓને તેમજ મીડિયા કર્મીઓને એડ્સ જનજાગૃતિના ભાગરૂપે બાંધી રિબીન। બપોર બાદ અનેક પોલીસ સ્ટેશનના કર્મીઓ સાથે સાંજે કેન્ડલ માર્ચ યોજાશે। નમસ્કાર, મારું નામ ક્યુટી માધાની અને અમે લોકો લક્ષ્ય ટ્રસ્ટ નામની સંસ્થામાંથી આવ્યા છે। લક્ષ્ય ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષોથી સમુદાયના હકો અને રક્ષણો માટે સતત કાર્યરત છે। આજે 1 ડિસેમ્બર વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે અમે લોકો જે અમારા મદદનીશ અધિકારો અને મદદનીશ જૂથો છે એમને આ રેડ રિબિન લગાવી અને જે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમનો જે સ્લોગન છે ટેક ધ રાઇટ્સ પાથ, માય હેલ્થ માય રાઇટ્સને સાકાર કરીએ અને સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવીએ। આજે ક્યાં ગયા છો, કોને કોને આ રિબિન તમે લગાડી છે અને શું મેસેજ આપવા માંગો છો સમાજને? આજે અમે લોકો જે અમારા મદદનીશ જૂથો છે જેમ કે પોલીસ સ્ટેશન છે, હોસ્પિટલ્સ છે, સ્કૂલો છે, મીડિયા ગ્રુપ છે અમારું જે અમારા માટે ખડે પગે ઊભું હોય છે, એમને જઈને અમે લોકો રેડ રિબિન બાંધી છે અને સંદેશો એ આપવા માંગીએ છીએ કે આપણો પોતાનો રાઇટ્સ છે સ્વાસ્થ્ય રીતે જીવવું। એ ડૉક્ટર અને NGOs અધર થિંગ્સ છે। જો માણસ પોતે અવેર હશે તો ડૉક્ટરની કે કોઈ થર્ડ પર્સનની જરૂર નહીં પડે। આપનો પરિચય? મારું નામ ક્યુટી માધાની, કોમ્યુનિટી કાઉન્સિલર, લક્ષ્ય ટ્રસ્ટ। નમસ્કાર, મારું નામ જયંતિ પરમાર છે। આજે 1 ડિસેમ્બર વિશ્વ એડ્સ દિવસ જે સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે એના મુખ્યત્વે બે મેઇન અમારા ફોકસ છે, જેમાં 2024 વર્લ્ડ એડ્સ ડેનું પહેલું જે મેસેજ છે કે ટેક ધ રાઇટ પાથ, એટલે અધિકારનો રસ્તો અપનાવો। માય હેલ્થ માય રાઇટ્સ એટલે મારું સ્વાસ્થ્ય મારો પહેલો અધિકાર છે, મારો મૂળભૂત અધિકાર છે। તો એના માટે અવેરનેસ માટે અમે લોકો અમારા જેટલા પણ સ્ટેક હોલ્ડર્સ છે, અમને જે પ્રોગ્રામમાં કામ લાગે છે, કશે ને કશે અમને સપોર્ટ કરે છે એવા પોલીસ સ્ટેશન, પેરામેડિકલ સ્ટાફ, હોસ્પિટલ્સ જેટલા પણ છે ત્યાં અમે જઈએ છીએ, ત્યાં અમને રિબિન સ્ટિચિંગ કરીએ છીએ, અમે એમનું સન્માન કરીએ છીએ। એમની સાથે અમે અમારો આ દિવસ ઉજવીએ છીએ અને એમને અમે મેસેજ આપીએ છીએ કે જે પણ વિશ્વ વર્લ્ડ એડ્સ ડેના દિવસે જેટલા પણ લોકો HIV થી મૃત્યુ પામ્યા છે એ લોકો માટે એક શ્રદ્ધાંજલિ રૂપે એક કાર્યક્રમ ઉજવવામાં આવે છે। બીજું છે કે અધિકારો, હવે જેટલા પણ લોકો એજ્યુકેશન છે પણ છતાં પણ ઘણા બધા લોકોને હજુ સુધી HIV વિશે, એડ્સ વિશે ઘણી બધી માહિતી નથી, કાં તો છે તો અધૂરી છે, તો એ લોકોને સાચો મેસેજ મળે અને બીજા લોકો સાથે જે લોકો ઇન્ફેક્શન ધરાવે છે એ લોકો સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કે કલંકનું સમાજમાં નિર્માણ ના થાય, એવી પરિસ્થિતિ ના ઊભી થાય અને જે લોકો HIV માટે કામ કરે છે એ લોકોને સપોર્ટ વધારે મળે અને વધારે આપણે આપણા દેશમાંથી HIVને ના જે ઇન્ફેક્શન છે એને કંટ્રોલ કરી શકીએ અને મેનેજ કરી શકીએ અને HIVથી કોઈનું મૃત્યુ ના થાય, એ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે કામ કરવાનો। આપનો પરિચય? મારું નામ જયંતિ પરમાર, પ્રોજેક્ટ મેનેજર, લક્ષ્ય ટ્રસ્ટ વડોદરા।